સમાચારોમાં આગળ વાત કરીએ તો જામનગર પંથકમાં નકલી દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એલસીબીએ દરોડા પાડી કંસુમરા ગામ નજીક ઔદ્યોગિક વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપી પાડી છે। એક નેપાળી સહિત 5 શખ્સોએ ખોડલકોલ ટ્રેડર્સ નામનો એક શેડ ભાડે રાખીને નકલી દારૂ બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી। આરોપીઓ કેમિકલ્સમાં સ્પિરિટ ભેળવીને નકલી દારૂ બનાવતા હોવાનો આ ખુલાસો થયો છે। આ નકલી દારૂ પીને લોકોના મોત પણ થઈ શકે છે। જુદી જુદી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, સ્પિરિટ, કેમિકલ, વાહન, 59 બોટલ દારૂ સહિતનો રૂપિયા 8.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓ નકલી દારૂ બનાવી અને બોટલ પર બ્રાન્ડેડ કંપનીઓના સ્ટીકર લગાવી અને બજારમાં દારૂનો વેપલો કરતા હતા। એલસીબીએ નકલી દારૂનો જથ્થો તેમજ 3 શખ્સોની ધરપકડ કરી છે। પણ એ અલગ અલગ બ્રાન્ડની જે દરેક બ્રાન્ડની જે શરાબ હોય આને અકોર્ડિંગ એ લોકો આમે એલ્કોહોલ અને આની કલરના જે સ્પેસિફિક કલર અને અલગથી આના સ્ટીકર અને જે બોટલ જે કંપનીની શરાબની હોય એઝ ઇટ ઇઝ સેમ બોટલ, સેમ રીતે પેકિંગ અને એક પાણીની ટંકી જેમ ઉપર એ લોકો મૂકીને અને આમે જે રીતે આપણે આમે ટેપ જે નળ લગાવીએ છીએ આ નળ નીચેથી આ બોટલને ભરીને અને આને પેકિંગ કરવાની બધી મશીન અને બધી અમે લોકો જપ્ત કરી છે। તો બીજી તરફ ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછમાં પોલીસે મહત્વના ખુલાસા કર્યા છે। આરોપીઓ છેલ્લા 3 મહિનાથી આલ્કોહોલ સ્પિરિટથી નકલી ઇંગ્લિશ દારૂની ફેક્ટરી ચલાવતા હતા। આરોપીઓ 200 લીટર આલ્કોહોલ સ્પિરિટમાં ફ્લેવર, કલર તથા કેમિકલનું મિશ્રણ કરીને અલગ અલગ બ્રાન્ડનો 600 બોટલ જેટલો દારૂ બનાવતા હતા। ઝડપાયેલા ત્રણેય પૈકી 2 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી અરુણ ઉર્ફે કાલી અને સાથે જામનગરમાં અગાઉ 4 ગુના નોંધાયેલા છે। આરોપી મહિપાલસિંહ રાણા સામે જૂનાગઢ ઉપરાંત જામનગર પણ અગાઉ 5 ગુના નોંધાયેલા છે। મહત્વનું છે કે આરોપી ગજેન્દ્રસિંહ જાડેજા અને કિશનસિંહ શેખાવત હાલ ફરાર છે। 3 લોકો અને આમાં જે મુખ્ય જે આરોપી છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની આ એક નેપાળી છે અને આને દ્વારા આના ઉપર પહેલાથી પણ ઘણા બધા જે પ્રોહિબિશનના ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી। તો આજ મુદ્દે સંવાદદાતા સલમાન ખાન ફોન લાઈન પર જોડાયા છે। સલમાન, જે રીતે આ સમગ્ર નકલી દારૂનું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો, કયા પ્રકારની અપડેટ સામે આવી? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે તો જે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો છે, પરંતુ જામનગરમાં દારૂ જ નહીં, દારૂ બનાવવાની જે મિની ફેક્ટરી છે તે ઝડપાઈ છે। જામનગર એલસીબી પોલીસે નજીક કંસુમરા ગામ છે કે જ્યાં ઔદ્યોગિક વિસ્તારમાં દરોડો છે તે પાડ્યો હતો અને ખોડલકોલ ટ્રેડર્સ નામનો જે શેડ છે તે ભાડે રાખી અને આરોપીઓ દ્વારા જે આ દારૂ બનાવવાની મિની ફેક્ટરી ક્યાંક ને ક્યાંક જે એલસીબીના હાથે ઝડપાઈ હતી। એક નેપાળી સહિત જે 5 શખ્સો છે કે જેઓ દ્વારા આ બનાવટી દારૂ છે તેમની ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી અને એલસીબીના દરોડામાં 3 શખ્સો છે કે જેઓ ઝડપાઈ ચૂક્યા છે। ખાસ જે રીતે 3 શખ્સો છે જેમાં અરુણ ઉર્ફે કાલી સીતારામ સોની જે નેપાળી છે, સાથોસાથ જામનગરના મહિપાલસિંહ રાણા અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, આ ત્રણેયની પોલીસે હાલ તો ધરપકડ કરી છે અને જુદી જુદી બ્રાન્ડેડ કંપનીના જે સ્ટીકર હોય, સ્પિરિટ હોય, કેમિકલ હોય કે પછી કલર, વાહન સહિતના જે મુદ્દામાલ છે 8.23 લાખનો તે એલસીબી દ્વારા કબજે કરી અને પંચકોશી બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। આરોપીઓ દ્વારા જે રીતે જે બનાવી આ દારૂની જે બ્રાન્ડેડ કંપનીઓ છે તેમાં જે લોગો છે તે લગાવવામાં આવતો હતો અને ક્યાંક ને ક્યાંક જે રીતે આ બનાવટી દારૂની સપ્લાય છે તેઓ આરોપીઓ કરતા હતા। પોલીસ તપાસમાં આરોપીઓ છે તે પોપટ બન્યા છે અને આરોપીઓ કઈ રીતે દારૂ બનાવતા હતા તેને લઈને જે આલ્કોહોલ, સ્પિરિટ, જે કેમિકલ તેમજ જે ભારતીય અંગ્રેજી દારૂના જે બનાવટનો ફ્લેવર છે તે માટેનું કલર પ્રવાહી છે તે યુઝ કરતા હતા અને પાણીની ટાંકીઓમાં ભેળસેળ કરી અને આ ઇંગ્લિશ દારૂના માર્ક એટલે કે જે લોગો છે તે જુદી જુદી કંપનીઓના કહી શકાય કે આ લોગો મારી અને ક્યાંક ને ક્યાંક તમામ જે બોટલો છે તેમને ભરતા હતા। છેલ્લા 3 માસથી આ આરોપીઓ છે તેઓ દારૂની જે ક્યાંક ને ક્યાંક બનાવટી દારૂની અહીંથી જે રીતે હેરફેર છે તે કરી રહ્યા હતા અને આખરે એલસીબી પોલીસે અહીં દરોડો પાડી અને 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાંથી
જે કહી શકાય કે ગજેન્દ્રસિંહ જાડેજા જે જામનગરના રહેવાસી છે તે હાલ ફરાર છે. સાથોસાથ રાજસ્થાનના જયપુરના કિશનસિંહ શેખાવત છે તે પણ પોલીસ પકડથી ફરાર છે. આ બંને આરોપીઓને શોધવા માટે પોલીસે ચક્રો છે તે ગતિમાન કર્યા છે. જી આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો નકલી દારૂ સહિત રૂપિયા 8.23 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો.